હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. હાલેલુયા, ગુડ મોર્નિંગ. પ્રાર્થના કરીએ. આપણે આંખો બંધ કરીએ, પ્રભુને માનનો ગૌરવ જો. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, અમને આ ફરતી એકઠા કર્યા, સંગત આપી છે, આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા વચનો વાંચીએ, મનન કરીએ, અમારા સાથે વાત વ્યવહાર કરો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. મારા સાથે જોડેલા દરેક વાલાને આસ્વાદ આપો. અને પુનરુત્થાન પ્રાર્થના કરીએ છીએ, તમારા જે બી છે એ અમને સમજાવો, વચન જે છે એ સમજાવો, અને અમારા હૃદયમાં તમારા બી વાવો. પ્રભુ, અમે અમારી જાતો તમને સોંપીએ છીએ. કંઈ પણ અમારા પાપ છે, કંઈ પણ અમારા વિચાર છે, જ્ઞાનતા છે, હઠીલાય છે, જૂઠાણું છે, કે જે કંઈ નફરત ને તમને ન ગમતી બાબતો, પ્રભુ દૂર કરો, અમને શુદ્ધ કરો, અને પ્રભુ સતતાથી ભરો, તમારા વચનથી તૃપ્ત કરો. સાંભળતા દરેકનું કલ્યાણ થાય, સાંભળતા દરેકનું ઉદ્ધાર થાય, સાંભળતા દરેકને તાણ પામે, સાંભળનાર દરેક સત્ય જીવન પ્રાપ્ત કરે. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. પિતા ખ્રિસ્તમાં માંગીએ છીએ, આમેન. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. ઓકે, આપણે ફરીથી જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે દ્રષ્ટાંત છે એનો અભ્યાસ કરીએ છીએ. માથીની સુવાર્તા તેનો 15મો અધ્યાય અને માર્કની સુવાર્તા 7મા અધ્યાયમાંથી આ એક દ્રષ્ટાંત પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના શિષ્યોને સંભળાવ્યું, સમજાવ્યું. 14મી કલમ 15મી કલમ તમે વાંચો. હવે શિષ્યો કહે છે કે પ્રભુ, તમારા એવી વાતો છે ને એના લીધે જે ફરોશી, જે બાઇબલના જાણનારા છે, એમને ઠોકર વાગે છે. 15મી કલમ. ત્યારે પિતાએ તેને ઉત્તર દીધો કે આ દ્રષ્ટાંતનો અર્થ અમને કહે. તો પ્રભુએ કીધું કે શિષ્યોએ કીધું, પ્રભુ અમને દ્રષ્ટાંત સમજાવો, તું શું કહેવા માંગે છે? આંધળો આંધળા દોરે ને બંને ખાડામાં શું નહીં પડે? તો શું છે પછી? અને તેણે કહ્યું કે શું હજુ સુધી તમે પણ અણસમજુ છો? તમને હજુ સમજણ નથી પડી? મેં જે સમજાવ્યું કે જે આંધળા આંધળા દોરે તો બંને ખાડામાં પડે, નથી સમજણ પડતી? પછી શું તમે હજી નથી સમજતા કે જે કંઈ મોંમાં પેસે છે તે પેટમાં જાય છે ને સંડાસમાં નીકળી જાય છે? તમને પેલું જે મેં કીધું અણધોયેલા, હવે આ જે કિસ્સો છે આ માથીની સુવાર્તા 15મા અધ્યાય પહેલી કલમથી તમે વાંચો તો ત્યાં અભ્યાસ કરતા તમને ખબર પડશે કે શિષ્યો ખાધા પહેલા હાથ નતા ધોતા. અને એટલા માટે જે લોકો બાઇબલને જાણનારા હતા, જે લોકો યહૂદીના જે મુખ્ય અથવા તો બાઇબલ શિક્ષકો હતા, એ લોકોએ કીધું કે તારા ઈસુ તારા શિષ્યોને જો તો એમને કેમ નથી શીખવ્યું કે હાથ ધોઈને ખાવું? તેઓ તો વડીલોના જે પરંપરા ચાલે છે, વડીલોના જે રીત રિવાજો જે સારા છે, હાથ ધોઈને ખાવું, એ રિવાજોને કેમ પાળતા નથી? ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત વાંચો તો આગળ સમજાવ્યું કે તમે પણ તમારા નિયમને તોડો છો. પણ અહીંયા જ્યારે જે ફરોશીઓ હતા એમને કીધું કે ઈસુના એટલે શિષ્યો પાસે એને કીધું કે તારા શિષ્યોને કીધું તમારા ગુરુએ શું શીખવ્યું નથી? હાથ ધોઈને ખાવું જોઈએ. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને સમજાવ્યું કે મેં એમને, એ લોકો આંધળા દોરનારા છે અને એ લોકોને રહેવા દો. આંધળા દોડતા હોય, એમને સમજણ નથી પડતી, એ લોકો શું માને છે. પ્રભુએ પોતાના શિષ્યોને કીધું, શું તમે હજુ અણસમજુ છો? માણસ જે ખાય છે, માણસ ભલે અણધોયેલા હાથે ખાય છે તો એ બધું શામાં જાય છે? તો કે પેટમાં જાય છે, અને એ બધું આગળ જતા સંડાસ થઈને નીકળી જાય છે. 18મી કલમ. પણ જે મોંમાંથી નીકળે છે તે હૃદયમાંથી આવે છે. તો મોંમાંથી જે શબ્દો નીકળે છે એ તો હૃદયમાંથી, વિચારો જે નીકળે છે તો હૃદયમાંથી નીકળે છે, ને તે જ માણસને વટાડે છે. એ જ જે છે જે માણસને બગાડે છે અથવા માણસને ભ્રષ્ટ કરે છે, અને માણસને જે આજ્ઞા ઈશ્વરની છે અને મનુષ્યની જે સારી આજ્ઞાઓ છે એને ભંગ કરવા માટે પ્રેરિત કરે છે. તો ખરાબ જે વિચારો છે અથવા તો આજ્ઞા ભંગના જે વર્તનો છે, વલણો છે, એ બધું પેટમાં જવાથી, ખાવાથી નથી થતું, પણ એ તો હૃદયમાંથી આ બધા દુષ્ટ વિચારો નીકળે છે. 19મી કલમ. કેમ કે બુરી કલ્પનાઓ, ખરાબ કલ્પનાઓ, વિચારો, હત્યાના વિચારો, વ્યભિચારના વિચારો, જાર કર્મો, ચોરીના વિચારો, જૂઠી સાક્ષી આપવાથી બચી જઈશ, જૂઠી સાક્ષી આપીને મજા કરીશ, આ બધું જે વિચારો છે. અને નિંદાઓ કરવું અથવા તો પછી કોઈનું અપમાન કરવું અને ધર્મના વિરુદ્ધમાં બોલવું, આ બધું જે છે એ બધું કે છે હૃદયમાંથી નીકળે છે. 20મી કલમ.
માણસને જે વટાળે છે તે એ જ છે. તો માણસને તો આ બધું વટાળે છે અથવા તો બગાડે છે અથવા ધર્મ ભ્રષ્ટ કરે છે. તો ધર્મ ભ્રષ્ટ એ માણસ એ વિચારોથી થાય છે, ખાવાથી નથી થતો એવું પ્રભુએ સમજાવ્યું. કારણ કે માણસ જે ખાય છે એ હૃદયમાં નથી જતું, એ પેટમાં જાય છે. એ મગજમાં નથી જતું કે જેથી વિચારો આવે છે, પણ એ પેટમાં જાય છે. અને જે વસ્તુ પેટમાં જાય છે ખાધા પછી એ તો સંડાસમાં નીકળી જાય છે. પણ જે વિચારો છે એ જ માણસને ધર્મભ્રષ્ટ કરે છે. હવે 7મો અધ્યાય માર્કની સુવાર્તા 7મો અધ્યાય 14મી કલમ. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમજાવ્યું કે આ જે દ્રષ્ટાંત હું આપું છું આ દ્રષ્ટાંત છે. પેટમાં જવું અને હૃદયમાંથી નહીં પણ પેટમાંથી સંડાસમાં જાય છે. પણ વિચારો એ હૃદયમાંથી મોંમાં આવે છે. હૃદયમાંથી મોંમાં શબ્દો આવે છે, પણ પેટમાં જે મોંથી જે પેટમાં જાય છે એ સંડાસથી નીકળે છે. 14મી કલમ. અને લોકને પોતાની પાસે ફરી બોલાવીને તેણે તેઓને કહ્યું કે તમે સૌ મારું સાંભળો. તમે બધા અહીંયા આવો, મારું સાંભળો. પછી બહારથી માણસમાં પેસીને તેને વટાળી શકે એવું કંઈ નથી. સાંભળો, એવું કશું નથી કે જે ખાઓ છો ને માણસ વટલાઈ જાય અથવા તો માણસ બગડી જાય અથવા ધર્મભ્રષ્ટ થાય અને ખૂની થઈ જાય. અને ઈશ્વરની જે આજ્ઞાઓ છે, ખૂન નહીં કરવું, ચોરી નહીં કરવું, વ્યભિચાર નહીં કરવો, જૂઠી સાક્ષી નહીં પૂરવી, લાલચ નહીં રાખવું, લોભ નહીં કરવો, આ જે બધી આજ્ઞાઓ છે એને ભંગ કરવાની જે પ્રેરણાઓ છે એ ખાવાથી એવી પ્રેરણાઓ નથી થતી. ખાવાથી તો માણસ ફક્ત એના પેટમાં જાય છે. શું? પણ માણસમાંથી જે નીકળે છે એ તે જ માણસને વટાળે છે. હા, આમેન. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ શિષ્યોને એ જ વાત અહીંયા સમજાવી કે માણસને જે વટાળે છે અથવા માણસને જે ભ્રષ્ટ કરે છે, તો ધર્મભ્રષ્ટ મારા શિષ્યો નથી કરતા. મારા શિષ્યો જે વડીલોએ આપેલા સંપ્રદાય છે એને ભ્રષ્ટ નથી કરતા. અને જે વડીલોએ જે સારી સારી આજ્ઞાઓ આપી છે, સારા સારા નિયમો સમાજમાં મૂકેલા છે, એ ખાવાથી માણસના મગજ બગડતા નથી. અથવા માણસને એવા વિચાર નથી આવતા કે વડીલના વિરુદ્ધ બોલીએ અથવા વડીલનું અપમાન કરીએ અને વડીલને સારા સારા જે નિયમો નીતિઓ રાખેલા છે એને આપણે તોડીએ. તો ધર્મભ્રષ્ટ અથવા તો પછી કહીએ કે જે માણસને ભ્રષ્ટ કરે છે, માણસને વટાળે છે, વટાળવું કદાચ શબ્દો ગુજરાતી બહુ સારો છે. વટલાઈ ગયો આપણે શબ્દ વાપરે છે, વટલાઈ ગયો. વટાળવું એટલે એક ધર્મમાંથી એ બીજા ધર્મમાં જવું અથવા એક ધર્મને નુકસાન પહોંચાડવું અને એમ બીજો ધર્મને અપનાવવું. તો વટલાઈ નથી જતા, ધર્મભ્રષ્ટ નથી થતા. તો પ્રભુએ જે વાત એને ફરિયાદો આવી કે તારા શિષ્યો એ વડીલોને વટલાવે છે, વડીલોને બગાડે છે, વડીલોના સંપ્રદાયને વટલાવે છે અથવા તો તોડે છે. તો પ્રભુએ કીધું કે આ માણસ જે ખાય છે એનાથી માણસને ભ્રષ્ટ વિચારો નથી આવતા, પણ એ જે કંઈ ખાય છે એ તો કે છે કે એના પેટમાં જાય છે. પણ હૃદયમાંથી જે નીકળે છે એ તો વિચારો નીકળે છે, કલ્પનાઓ નીકળે છે અને મોં પર આવે છે, મુખમાં જે આવે છે ને એ માણસને વટાડે છે. મારા શિષ્યો અણધોયેલા હાથે ખાતા હતા તો શું ગાળો બોલ્યા? અણધોયેલા હાથે ખાતા હતા તો શું એમને એવા વિચારો આવ્યા કે ખોટા? ના. અને તમે વાંચો 19મી કલમ, પછી આગળ વાંચો માર્ક 7:19. કેમ કે એ તેના હૃદયમાં પેસતું નથી. ખાવાનું કે હૃદયમાં નથી પેસતું, પણ પેટમાં જાય છે અને તે નીકળીને સંડાસમાં જાય છે. હા, એવું કહીને તેણે સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધા ખોરાક, હવે હું ખોરાક વિશે બી થોડો કહેવા માંગુ છું, બધા ખોરાકને શુદ્ધ ઠરાવ્યા. ખોરાક ખાવાનું ખાવાથી માણસના વિચારોમાં કોઈ પણ રીતે દુષ્ટ વિચાર અથવા તો ભ્રષ્ટાચાર અથવા તો ખાવાથી માણસને મગજ બગડતું નથી. એવું કશું દુનિયામાં નથી કે જે ખાવાથી માણસનું મગજ બગડે અથવા તો માણસને ખરાબ વિચારો આવે અથવા માણસને વૃત્તિ ચોરી કરવાની. એવું નથી કે તમે આદુ ખાઓ એટલે ચોરી કરવાના વિચારો, સારા વિચારો આવે, અને તમે દહીં ખાઓ એટલે તમને એટલી હિંમત આવી જાય કે ઝાડા ના થાય. તમે એક્ઝામમાં લોકો શું આપે છે? દહીં ખવડાવે. કેમ ખવડાવે ખબર છે? એ ફસકી ના પડે બિચારો, ત્યાં જઈને ગભરાઈ ના જાય, એને પેન્ટ ના ભીની કરી નાખે, એટલે એને દહીં ખવડાવવા કે જેથી એને જરા આમ
દહીં અને ખાંડ, ખબર છે? ખાંડ બી તમને કદાચ ખબર નહીં હોય. ખાંડ અથવા તો ચોકલેટો એટલા માટે આપવામાં આવે છે કે એને વોમિટો ના થાય. કારણ કે જાણે માણસને એકદમ ટેન્શન આવે છે આયુષમાં, એ માણસ નાનો માણસ હોય, નાનો બાળક હોય તો ચરકી પડે, મોટા અલગ કરે, પણ જે નાનું આમ કદાચ થઈ જાય તો એના માટે દહીં આપવામાં આવે છે. એ દહીંને જે કદાચ ખાંડ આપે, ગુલાબી આપે, સારું છે. તો એ કંઈ એવું નથી કે દહીં ખાવાથી એને હિંમત આવશે અને પરીક્ષામાં સારી રીતે બેસી શકશે અને એને સારા સારા ઉત્તમ વિચારો આવશે. દહીંથી સારા વિચારો આવે છે એવું નહીં, પણ દહીંથી એની જે કદાચ ગભરાઈ જાય અને કદાચ એને પેન્ટ બગડી જાય એ બંધ કરવા માટે, ઝાડા ના થઈ જાય અને એને બહુ જ ટેન્શનમાં વોમિટ જેવું ના આવે એના માટે ચોકલેટો બી આપવામાં આવે છે, ખાંડ બી ખવડાવવામાં આવે છે. તો આ એક સારી બાબતો છે. પણ ખાવાથી માણસ ધર્મભ્રષ્ટ નહીં થતો. પ્રભુએ કીધું બધા ખોરાકને કહીને કે બધું વસ્તુ સંડાસમાં જાય છે, મગજ પર, હૃદયમાં અને ગંદા વિચારોમાં એના સાથે કોઈ લેવા દેવા નથી. માણસને આત્મિકતામાં એ ખાવાથી માણસ કંઈ આત્મિક બની જાય છે એવું થતું નથી. ઘણા લોકો એમ પણ શીખવે છે કે પ્રભુ ભોજન લેવાથી માણસ આત્મિક થઈ જાય છે. એ ખાવાથી રોટલી, 2 ખમીર રોટલી ખાઓ અથવા તો તમે દ્રાક્ષરસ પીઓ, એનાથી તમારા વિચારો કંઈ શુદ્ધ થાય છે, લોહી શુદ્ધ થઈ શકે છે, પણ વિચારો શુદ્ધ નથી થતા. તો પ્રભુએ બધા ખોરાકને શુદ્ધ કીધા. ઘણા લોકો એમ માને છે, કદાચ બુદ્ધ લોકો છે, જૈન લોકો છે, બ્રાહ્મણ છે, હરે કૃષ્ણના જે અનુયાયી છે, એ લોકો એવું માને છે કે આ જે પ્યાજ છે અથવા તો ડુંગળી છે અને લસણ છે, આ જે જમીનમાંથી નીકળે છે અને આ એવી એમની ઘણા લોકોનું એવું કહેવું છે, દંતકથા કહીએ કે એ છીંક ખાઈને થયેલા આ બધા ફળો છે અથવા તો આ બધા જે પ્લાન્ટ, શું કહીએ એને, ઓનિયન ને ગાર્લિક એટલે લસણ ને છોડ છે, આ જે છોડ થયા છે, લસણ અને પ્યાજ હિન્દી બોલાઈ જાય છે, ડુંગળી. હા, તો આ જે છે આ નહીં ખાતા. આ જે અમુક લોકો નથી ખાતા, એ લોકોને એમ લાગે છે કે ખાવાથી એ તો એક શ્રાપિત ખાવાનું છે, કારણ કે કદાચ એ છીછીથી થયેલા આ વનસ્પતિ પેદા થયેલી હતી. અમુક જે ભયંકર રાક્ષસો હતા એમનાથી આ બધા જ્યાં જ્યાં લોકો કર્યું એ ત્યાં આ બધા ટોપીઓ ઉગી ગઈ અથવા તો આ બધા ઝાડ ત્યાંથી ઉગ્યા છે. તો આ બધું શ્રાપિત ભોજન કહેવાય છે અને એ ધર્મમાં, અમુક ધર્મમાં એને એ લોકોએ નકાર કર્યો છે કે આ આપણાથી નહીં ખવાય, આ નથી ખાતા, કારણ કે એનાથી ખરાબ વિચારો આવે છે, કદાચ માણસને, એના મગજને બગાડે છે અને ગંદા વિચારો આવે છે, ખૂનીના વિચારો આવે છે, એવું લોકો માને છે. પણ બાઇબલ કહે છે દરેક ખાવાનું શુદ્ધ છે અને ખાવાથી માણસનું મન પર કોઈ પણ પ્રકારની અસર નથી થતી, એવું ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ છે. એ જે પ્રભુ છે, એના 1000 લાખો કરોડો અબજો જે એના ફોલોઅર્સ છે ઈસુ ખ્રિસ્તના, એ બધા લોકો ઈસુ ખ્રિસ્તનું માને છે કે ઈસુ ખ્રિસ્તે જેમ કીધું કે બધા ભોજન શુદ્ધ છે, તો એ માને છે કે ભોજનથી કોઈ પણ પ્રકારે માણસના મનના વિચારોમાં પરિવર્તન નથી આવતું, કે માણસના મનને કોઈ પણ રીતે ચલિત નથી કરતું, કે ધર્મભ્રષ્ટ નથી કરતું, કે ધર્મના વિરુદ્ધમાં જાય. ધર્મના જે કામ છે, ધર્મની વાતો છે, એ કોઈને ખૂન કરવાનું, કોઈને ખૂન નહીં કરવું, ચોરી નહીં કરવું, વ્યભિચાર નહીં કરવો, એ બધી જે ધાર્મિક જે સારા નિયમો આપેલા છે સમાજમાં રહેવા માટે, એને કોઈ માણસ ભ્રષ્ટ નથી કરતું. આવું ખાવાથી ગંદા વિચારો નથી આવતા. પણ લોકો માને છે કે આ ખાવાથી માણસનું જે શારીરિક જીવન છે એમાં બહુ જ એ માણસ ગાંડો થઈ જાય છે અને એના માટે લોકો આને એવોઇડ કરે છે અને રોકે છે કે આ નહીં ખાવાનું. કદાચ એ શરીરને આ બધું ખાવાથી કદાચ શરીરને તમે કમજોર કરી દો અથવા તો લેઝી, તમે એને આળસુ બનાવી દો અને તમારા વિચાર શક્તિ કદાચ નબળી પડી જાય. પણ એ શરીરને, તમારું જે શરીર છે એના સાથે આ બધું નિસ્બત છે. પણ એના લોકોએ જે અભ્યાસ કર્યા છે એવું કહે છે કે જે લસણ છે અને જે ડુંગળી છે એ હૃદય માટે સારું છે, ફેફડાઓ માટે સારું છે, તમારા શરીરનું જે તાપમાન છે એને પણ તે કંટ્રોલ કરે છે. અને એટલા માટે આપણને ખબર છે કે જ્યારે ઉનાળો હોય તો ડુંગળી એ તમારા ટેમ્પરેચર, બોડીના ટેમ્પરેચર, મગજના ટેમ્પરેચર નહીં, તમારા વિચારોના ટેમ્પરેચર નહીં, તમારા પણ જે શરીર છે એને કંટ્રોલ કરવા માટે ડુંગળી ખાઈને જાઓ. પછી કહે છે કે ભાઈ તમે
કેરી ખાઈને જાઓ, લૂ ન લાગે. તો આ બધું જે છે એ શરીરના લગતું છે, એ આત્માને કોઈ પણ રીતે વિચલિત અથવા આત્માને ધર્મભ્રષ્ટ કરવાના અથવા જે નિયમો છે, તારે ચોરી નહીં કરવી, વ્યભિચાર નહીં કરવો, લોભ નહીં રાખવું, ખૂન નહીં કરવું, આ બધા સાથે ખાવાથી કોઈ મતલબ નથી. આ ખાવાથી તમારા શરીરને કદાચ કમજોરી અને શરીરને કદાચ હિંમત ને શરીરમાં જોશ ને શરીરમાં ઉમંગ ને શરીરમાં તાજગીનો અનુભવ થઈ શકે છે, પણ તમારું જે આત્માના વિચારો છે, મનના વિચારો છે, એના સાથે કોઈ પણ લેવડ દેવડ નથી. એ પણ એ અભ્યાસ થયો છે કે આ જે તમે આદુ અથવા તો લસણ અને જે ડુંગળી છે એ તમારા હૃદયને એટલે હાર્ટ ડિઝીઝથી બચાવે. તમારા જે તમને જે હુમલા થતા હોય છે શાના પર, હૃદય પર હુમલા થતા હોય છે, હૃદય હુમલાઓ, એનાથી બચાવે છે. સારું, હું 7 વાતો કહીશ આ જે ભોજન છે એના વિશે. પહેલો તિમોથી ચોથી કલમમાં અહીંયા પાઉલ સમજાવે છે કે એક સમય આવશે, લોકો જે બાઇબલ વાંચતા બંધ થશે, જ્યારે પવિત્ર આત્મા લોકોના સાથે નહીં હોય એવા સમયમાં શું થશે કે છે કે લોકો પવિત્ર આત્માના જે શિક્ષણો છે એને નકારશે. કારણ કે પવિત્ર આત્માનું જે શિક્ષણ છે કે ભાઈ ભોજન બધા શુદ્ધ છે અને ભોજન ઈશ્વરે આપેલા છે, એનો આભાર માનીને એને ખાઈ શકાય છે, પણ લોકો એને નકાર કરાવશે અને કહેશે આ તારે નહીં ખાવું, આનાથી આ થાય છે, આનાથી તારા મગજ બગડી ગયો ને, તારા વિચાર ખરાબ આવ્યા ને, એ લસણ ખાવાથી તો આવું થશે, ડુંગળી ખાવાથી તારું આવું થઈ જશે. પણ એ કોઈ પણ પ્રકારે કોઈ પણ ભોજન એ માણસને મગજમાં એ જઈ શકે છે, હૃદયમાં એના શારીરિક તકલીફો અથવા તો એમાં સાયાપણું મળી શકે છે, પણ આત્માના સાથે વિચારો સાથે કોઈ પણ લેવા દેવા નથી. અહીંયા 4થી કલમમાં લખ્યું છે, પ્રભુએ જે કંઈ સર્જેલું છે, કંઈ પણ સૃષ્ટ સર્જેલું છે ખાવા માટે, એને સ્વીકારવા માટે, એ બધું જ કહે છે કે પ્રભુનો આભાર માનીને એ ખાઈ શકાય છે અને બધું મનુષ્યના માટે છે. તો ઈશ્વરે આખા દુનિયામાં જે કંઈ બધું બનાવ્યું છે એ માણસના માટે છે, માણસને આભાર માનીને ખાઈ માટે છે. 3જી કલમમાં તેઓ મના કરશે અને વિશ્વાસીઓને તથા સત્ય જાણનારાઓને વાસ્તે જે ખોરાક આભાર સ્તુતિ કરીને આહાર કરવા સારું દેવે ઉત્પન્ન કર્યો તેથી દૂર રહેવાનું કહેશે. તો ખાવાની વસ્તુ છે એ પણ પ્રભુ એટલા માટે આપેલો છે કે માણસ એને સ્વીકારે તો ખાય, એના માટે જ છે. તો માણસને ઈશ્વરે જે ખાવાનું દુનિયામાં જે કંઈ બધું ખાવાનું છે, એ ઝાડપાન હોય કે પ્રાણી પક્ષી કંઈ પણ હોય, એ બધું જ આભાર માનીને ખાવા માટે છે. ભોજનથી માણસ આત્મિક નથી થતો. કોઈ પણ વસ્તુ એ કદાચ પ્રભુ ભોજન બી ખાય અથવા દ્રાક્ષારસ બી લે, એનાથી માણસ આત્મિકતામાં કોઈ પણ પ્રકારે એનું કદાચ કહે કે માણસ કોઈનું લોહી પીવે તો એનામાં એવા વિચારો આવે કે એ મગજ બગડી જાય અને ખૂની થઈ જાય. પણ ખાવાનું જે કંઈ છે એ બધી વસ્તુઓ આભાર માનીને ખાઈ શકાય. ખાવાનું જે કંઈ ખાય છે એ બધું સંડાસ થઈ જાય છે અને ખાવાનું બધું શુદ્ધ છે. બીજી વાત ખાવાનું વિશે બાઇબલ કહે છે, જ્યારે પ્રેરિત 10મો અધ્યાય તમે વાંચો, 10મા અધ્યાયમાં કર્નેલસની વાત છે ને ત્યાં પિત્તર એ ઘરે સુવાર્તા આપવા માટે આવે છે. હવે 9 થી 16 કલમ ત્યાં પિત્તર એ આરામ કરવા માટે ધાબા પર જાય છે. ત્યાં સમયમાં 12 વાગ્યા હતા અને જે બધા ભોજન બનાવતા હતા એ નીચે ભોજન બનાવતા હતા અને પિત્તર એ ધાબા ઉપર આરામ કરવા જાય છે. ત્યાં એને એક બહુ જ ભારે ઊંઘ આવી અને એ ઊંઘી ગયો અને ત્યાં એને દર્શન થયું અને દર્શનમાં એને જોયું કે મને ભોજન આપવા કોઈ આવી રહ્યું છે. એને ચાદર જોઈ અને ચાદરમાં એને ચોપગા એટલે એવા એને પ્રાણીઓ પક્ષીઓ જોયા કે ખાવા માટે, અને એક અવાજ આવ્યો, તું ઉઠીને ખા. એને સપનું આવતું હતું એવું લાગે છે. એક દર્શન એને પણ જોયું કે એને ભૂખ લાગી હતી, લોકો રાંધતા હતા અને આ દરમિયાન એને એક સપનું આવ્યું, એક વિચાર આવ્યો અથવા એક કહે કે એને પ્રકારનું દર્શન થયું. એને આત્મિક આંખોમાં એને આ જોયું કે એક ચાદર આકાશમાંથી ઉતરે છે અને ચાદરમાં જાત જાતના પશુ પક્ષીઓ હતા અને અહીંયા આકાશમાંથી જે આ ચાદરમાં આ બધા પ્રાણીઓ આવતા એને જોયા ત્યારે એક અવાજ પણ આવ્યો, પિત્તર ઉઠીને ખા.
અને પિત્તર જે આત્મિક માણસ હતો, પિત્તરને યહૂદી ધર્મ માનતો હતો અને એ ધર્મ એવું શીખવે છે કે તમારે શું નહીં ખાવું ને શું ખાવું. અને પિત્તરને તરત ખબર પડી કે ભાઈ આમાં તો જંગલી જાનવરો પણ છે જે ખાવા માટે બાઇબલ ના પાડે છે. અમને શિક્ષણ છે કે મારે આ ના ખાવું જોઈએ, આ તો નાપાક વસ્તુ છે. ત્યારે પિત્તર કહે છે, ઓ પ્રભુ, હું તો જન્મથી નાપાક વસ્તુ કદી નથી ખાધું અને શા માટે તમે મને કહો છો ખા? અને પછી અવાજ આવ્યો 15મી કલમમાં, જેને દેવે શુદ્ધ કર્યું છે એને તું નાપાક શા માટે ગણે છે? એટલે ઈશ્વરના જે કંઈ ભોજનો છે એ બધું શુદ્ધ છે. એ પહેલી વસ્તુ. બધી વસ્તુઓ એ આભાર માનીને ખાવા માટે છે. બીજું, પ્રભુએ જે પણ બધું બનાવ્યું છે એ શુદ્ધ છે. શુદ્ધનો અર્થ થાય છે એનાથી અશુદ્ધ વિચારો, ધર્મભ્રષ્ટ વિચારો, અથવા તો વટલાઈ જવાના વિચારો, અથવા તો ખૂનીના વિચારો, અથવા ચોરી કરવાના વિચારો નથી આવતા. કોઈ બદામ ખાય છે, કહે છે બદામ ખાવાથી બુદ્ધિ ચાલે, બદામ સારું છે, નથી ખાતા એટલા માટે લાલચ આપવામાં આવે છે કે બદામ ખાઓ. દૂધ નથી પીતા તો કહેવામાં આવે છે દૂધ પીવો, તાકાત આવશે, બહુ તાકાત આવશે. બધી વસ્તુઓ ઉપયોગી છે. પ્રેઝ ગોડ. તો માણસોને લાગે છે કે અમુક વસ્તુ ખાવાથી હું અશુદ્ધ થઈ જઈશ અથવા તો મારા વિચારો બગડી જશે. પણ પ્રભુનું અહીંયા વચન જોયું, બાઇબલમાં આપણે જોયું કે પ્રભુના જે કંઈ બધું બનાવ્યું છે એ ખાવા માટે છે. બીજું, એ બધું શુદ્ધ છે. શુદ્ધનો અર્થ થાય છે કે તમારામાંથી નાપાક વિચારો, અવિચારો જે છે, ખરાબ વિચારો છે, દુષ્ટ વિચારો છે એ આવતા નથી. ખાવાથી કોઈ પણ વટલાઈ નથી જતું. હઝીકેલ 4 અધ્યાય 14મી કલમ. આ હઝીકેલને પણ એક દર્શન થયું. વાંચો 14મી કલમ. ત્યારે મેં કહ્યું, અરે પ્રભુ યહોવા, જો હું કદી વટળ્યો નથી, હું વટલાઈ નથી ગયો. હા, કેમ કે મારા નાનપણથી તે અત્યાર સુધી મેં મુર્દા નથી ખાધા, કે પશુઓએ ફાડી નાખેલા પ્રાણીનું માંસ કદી ખાધું નથી, મેં આવ્યું શું નથી ખાધું. તેમજ નાપાક માંસ મારા મોંમાં પેઠું નથી. હા. ત્યારે તેણે મને કહ્યું, જો મેં તને વિષ્ટાને બદલે ગાયનું છાણ આપ્યું છે, તારે તારી રોટલી તે પર તૈયાર કરવી. સારું. તો અહીંયા જોઈએ છે કે આ સેવક હઝીકેલ પણ કહે છે હું નાપાક વસ્તુ નહીં ખાવું. હવે નવા કરવામાં ખબર પડી કે ઈસુ ખ્રિસ્તે શીખવ્યું કે ખાવાથી કોઈ પણ પ્રકારે માણસના વટલાઈ નથી જતું. ખાવાથી માણસને ખરાબ વિચારો પેદા નથી થતા. આમેન. તો ખાવાનું બધું શુદ્ધ છે. માર્કની સુવાર્તા 7મો અધ્યાય 19મી કલમ. પ્રભુએ જેમ કીધું કે માંસ જે ખાય છે તે પેટમાં જાય છે અને એ હૃદયમાં નથી જતું, પણ એ પેટમાં જઈને સંડાસમાંથી નીકળી જાય છે. અને આગળ લખ્યું છે, એમ કહીને તેને દરેક ભોજન શુદ્ધ કર્યા. એટલે કદાચ શિષ્યો અણધોયેલા હાથે ખાતા હતા, એ પણ કઈ જવાનું છે? એ પણ કે છે એ સંડાસમાં નીકળી જશે. રોમન પત્ર 14મો અધ્યાય તેની 20મી કલમ. અહીંયા પાઉલ સમજાવે છે કે કોઈને પણ ખાવા માટે આપણે જબરજસ્તી નથી કરી શકતા. તમને જે ગમે છે તમે ખાઈ શકો છો, પણ કોઈને ન ગમતું હોય, વોમિટ થતી હોય, વાસ આવતી હોય, દુર્ગંધ આવતી હોય, કદાચ ખાધું ન હોય, તો આપણે કોઈ પણ રીતે એમને એ પ્રમાણે પ્રેરિત નથી કરી શકતા. 20મી કલમ. ખાવાને કારણે દેવનું કામ તોડી પાડો નહીં. અહીંયા પાઉલ સમજાવે છે કે ઈશ્વરમાં લોકો માને છે, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા લાગી ગયા છે. હવે આ લોકો પ્રભુમાં આવેલા છે, એમને તમે જબરજસ્તી ના કરો કે માછલી ખાવી જોઈએ અને આ ખાવું જોઈએ અને આ તે ખાવું જોઈએ. તમે પ્રભુનું કામ બગાડો નહીં. તો અહીંયા ખાવાથી ઈશ્વરનું કામ તૂટે છે. પણ એ અહીંયા ખાવાનું કંઈ પણ એવું નથી લખ્યું કે ખાવાનું ખાઈને. પણ તમે જ્યારે માણસોને લલચાવો છો અથવા માણસોને સાથે જબરજસ્તી કરો છો, તો આ જે વિચારો છે જબરજસ્તી કરવાનો, લાલચ આપવાના, આ વિચારો ખાધા બાદ નથી આવતા. તો અહીંયા જે પાઉલ કહે છે કે પ્રભુનું કામને બગાડો નહીં. ખાવાથી પ્રભુના કામને તોડો નહીં. એટલે કોઈની સાથે જબરજસ્તી ન કરો કે આ નહીં ખાવું, તે નહીં ખાવું. પણ ખાવાનું કદાચ કોઈને એનાથી એલર્જી હોય, આ નહીં ખાવાનું, મને આનાથી આ થાય છે, તો કંઈ વાંધો નહીં. એ શરીર સાથે લેવા દેવા છે, આત્મા સાથે લેવા દેવા નથી. તો જેટલું બી પૃથ્વી પર ભોજન છે એ
ખાઈ શકાય, આભાર માનીને ખાઈ શકાય, પણ જો એ કોઈને નથી ફાવતું, નથી ગમતું તો એ એના માટે નથી, અને જેને ગમે છે એ ખાઈ શકે છે. અને સાચી વાત એ છે કે ભાઈ તમે ખાશો તો તમે ખૂની નહીં થઈ જાઓ, ખાશો તો તમને ભ્રષ્ટ વિચાર નહીં આવે, ખાશો તો તમે વ્યભિચારી નહીં થાવ, ખાશો તો તમે ચોરી કરવાનો વિચાર એવું ના સમજો કે આવશે. તો ખાવાથી માણસ કદી પણ વટલાતો નથી. ચોથી વાત, લેવીનો પુસ્તક તેનો 11મો અધ્યાય 1 થી 8 કલમ. અહીંયા જે જૂના કરારમાં પ્રભુએ શિષ્યોને, પ્રભુએના લોકોને આ પ્રમાણે શીખવેલું કે ઇઝરાયલ પુત્રોને એક ખાસ આજ્ઞા આપજો કે તમારે કયા કયા પ્રાણી ખાવા, કયા કયા પ્રાણી એ ખરાબ છે તમારા શરીર માટે, નહીં કે આત્મા માટે, પણ શરીર માટે, જે તમારા શરીરને બગાડી શકે છે, આત્માને નહીં પણ શરીરને બગાડી શકે છે. અને એટલા માટે જ પ્રભુએ કીધેલું કે આ તારા માટે નાપાક વસ્તુ અને આ તારા માટે પાક વસ્તુ. તો નાપાક ને પાક, શુદ્ધ અને અશુદ્ધ, એ પ્રભુએ અહીંયા જૂના કરારમાં સ્પષ્ટ સમજાવેલા કે અશુદ્ધ એટલે શું અને શુદ્ધ એટલે શું. તો શુદ્ધ એટલે શરીરને તમે બળવાન કરે, અશુદ્ધ એટલે જે શરીરને નબળું કરે અથવા શરીરને બગાડે અથવા શરીરનું નુકસાન કરે, એ ભોજનને અશુદ્ધ કહેવાય છે, નહીં કે એ માણસને વટલાવે છે. 1 થી 8 કલમ. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, હા, ઇઝરાયેલ પુત્રોને એમ કહો કે પૃથ્વી પરના સર્વ પ્રાણીઓમાંથી જે પ્રાણીઓ તમારે ખાવા તે આ છે. તો પ્રભુએ કીધું કે શું શું ખાવું, શું શું નહીં ખાવું, અને સમજાવ્યું કે જે પણ પ્રાણી, એ પ્રાણીના પગમાં તમે જુઓ તો ત્યાં જો ફાળ હોય અથવા તો ત્યાં એને કહેવાય છે, શું કહેવાય છે, ખરી. ખરી એટલે ખરી ખોટી નહીં, પણ એ બે પડેલી હોય, જે મોટો એ લોકોનું ખરી જોઈ હશે તમે લોકોએ, પ્રેઝ ગોડ. તો ગધેડાને જોઈ હશે તમે, ગધેડા વચ્ચે ગેપ હોય, તો એ જે એને કહેવાય ખરી, એટલે વચ્ચે ફાળ પડી હોય એવા જેટલા બી પ્રાણી એ ખાઈ શકાય. પછી પાછળ એ પણ કીધું પણ એ વાગોળવું પણ જોઈએ. વાગોળતું હોય એટલે ખાઈને વાગોળે અને ખરી હોય, એ બધા તમારા માટે, તમારા શરીર માટે શુદ્ધ છે, એ તમે ખાઈ શકો છો, એ તમારા શરીર માટે સારા છે. અને જે અશુદ્ધ છે કે જેને ખરી હોય પણ જો વાગોળતું ના હોય, ભૂંડ ને ખરી હોય, ભૂંડના તમે પગ જોયા હશે, એ પગમાં ફાચર હશે પણ એ વાગોળતું ના હોય, એ બધું ગળી જ જાય, તો એ પ્રાણી અશુદ્ધ છે. ઊંટ જુઓ તો ઊંટને પણ તમે જુઓ તો એ શું કરે છે, એ વાગોળે છે ખરો, પણ એના પગમાં તમે જુઓ તો પગ એના ખરી જેવા, એટલે વચ્ચેથી ફાટ આવેલા એવા નથી. કૂતરું જુઓ તો કૂતરું કદાચ ખાઈને પાછું વોમિટ કરીને ખાતું હોય, આમ લાગે કે વાગોળે છે, પણ એના પગમાં ખરી નથી. ગધેડો જુઓ, ગધેડામાં ખરી છે પણ એ વાગોળતું નથી. તમે જો સસલું જુઓ તો સસલું એ વાગોળે છે ખરું, પણ એના પગમાં ખરી નથી. તો પ્રભુએ કીધું કે કયા પ્રાણી તમારે ખાવા અને નહીં ખાવા એ સમજાવ્યા, અને ત્યાં શુદ્ધ અને અશુદ્ધ વિશે કીધું. પણ એ શુદ્ધ અને અશુદ્ધ એ શરીરને માટે છે, એ આત્મા માટે નથી. તો પ્રભુએ કીધું બધા જ પ્રાણીઓ ખાઈ શકાય, બધી જ ઝાડપાન ખાઈ શકાય, પણ એ તમારા સંડાસમાં જશે અને તમારા શરીરને કદાચ ભ્રષ્ટ કરે અથવા તમારા શરીરનું નુકસાન કરે અથવા શરીરને બળવાન પણ કરી શકે છે. પણ આત્માના જે વિચારો છે, જે હૃદયમાંથી ભૂંડા વિચારો આવે છે, એને શરીર સાથે કોઈ પણ લેવા દેવા નથી. તો જે માણસના ભૂંડા વિચારો આવે છે એ કંઈથી આવે છે એ અલગ બાબત છે, પણ જે પણ માણસ ખાય છે એને પાચન થાય છે, અને પછી એ કદાચ અપચો થઈ જાય અથવા તો પાચન થાય. અપચો એટલા માટે થાય છે કારણ કે એ જે ભોજન છે એ માણસના માટે પ્રભુએ અશુદ્ધ કીધેલા છે, એટલા માટે અપચો થાય છે અથવા તે પચતા નથી. એવા ખાવાના છે કે જે માણસને ઘણા વર્ષો લાગે પચતા. એવું પણ કહેવાય છે કે 1 વર્ષ લાગે પચતા. બહુ જ એનું ગોશ બહુ જ ગરમ હોય, પાટલાગોને બી ઘણા સમય પછી એ બધું માણસને પચે છે. દૂધ બી તમને કદાચ 4 કલાક પછી પચશે, પણ જે પાટલાગો છે એ ગમે તે ખાય,
એનું હોજરી એવી છે કે કંઈ પણ વસ્તુ એ પચાવી પાડે, તરત જ એનું પેટ પચાવી પાડે. એક બીજો છે મગરનું બી પેટ એવું છે, કશું બી આપો એટલું બધું છે કે અંદર એ પચાવી શકે. પણ મનુષ્યનું જે પાચન શક્તિની ક્રિયા છે એને શું ખાવું ને નહીં ખાવું એ બાઇબલમાં શીખવેલું છે. પણ માણસના જે ખરાબ સ્વભાવ નીકળે છે એ ખાવાથી કદી પણ માણસનો કંઈ પણ વસ્તુ ખાવાથી માણસનો ખરાબ સ્વભાવમાં કોઈ પણ પરિવર્તન આવતું નથી. આમેન. પાંચમી બાબત જોઈએ તો પાંચમી વાત. સારું, તો શુદ્ધ અને અશુદ્ધ બાઇબલમાં સમજાવ્યું છે, પણ શુદ્ધ અને અશુદ્ધ એ છે માણસને શરીરના લગતું છે, નહીં કે એ વટલાઈ જાય એટલે એ ખૂન કરવા લાગી જાય, વટલાઈ જાય એટલે ચોરી કરવા લાગી જાય. ખાવાથી કોઈ પણ અસર નથી થતી. એ સ્પષ્ટતા કરવા માટે આ બધી વાતો હું કહું છું. ઉત્પત્તિ તેનો 9મો અધ્યાય તેની 3 થી 4 કલમ. અહીંયા નૂહ જ્યારે વાણમાંથી બહાર આવ્યો ત્યારે પ્રભુએ એને આજ્ઞા આપી, તમે બધા જ પ્રાણી પક્ષી ખાઈ શકો છો, જેટલા બી પૃથ્વી પર દેખાય છે એ બધું તમે ખાઈ શકો છો, અને તમે એને શાકભાજીની જેમ તમે ખાઈ શકો છો, પણ એનું લોહી નહીં પીવું. તો અહીંયા બીજું એક શિક્ષણ મળે છે કે લોહી નહીં પીવાનું, લોહી નહીં પીવું. તો બાઇબલ પાંચમી વાત, છઠ્ઠી વાત જોઈએ છે, લોહી નહીં પીવું. લોહી શા માટે નહીં પીવું? શું લોહીથી એ માણસના મગજના વિચારો બગડી જાય છે શું? અથવા તો શું એને ચોરી કરવાના વિચાર આવે છે, ખૂન કરવાના વિચાર આવે છે, અથવા તો કોઈનું લોહી પીવાથી? એવા બી કિસ્સાઓ આપણે સાંભળેલા છે કે લોકોએ લોહી પીધા છે, ઉંમર વધારવા માટે લોહી પીધા છે, અને ચામડીને વધારે સુંદર બનાવવા માટે લોકોએ લોહી પીધા છે, અને લોકોએ ખૂન કર્યા છે. પણ લોકોએ ખૂન એટલા માટે કર્યા છે કારણ કે એક વિચાર આવ્યો છે કે લોહી પીવાથી મારા શરીરમાં મને તાકાત મળશે, અથવા શરીરમાં હું નિરોગી થઈશ. તો વિચાર એ લોહી પીધા પહેલાં આવેલા લોકોના વિચારો, લોહી પીધા પહેલા વિચારો આવે છે. એ દેખાડે છે કે લોહી પીવાથી માણસને એવા વિચાર નથી આવતા. આમેન. તો બાઇબલ સ્પષ્ટ કહે છે કે તારે લોહી નહીં પીવું. શા માટે લોહી નહીં પીવું? એ પણ એક પાછું આ જ કારણ છે કે શરીરને લગતી વસ્તુ છે, શરીરમાં રોગચાળો આવી શકે છે. એટલા માટે જો તમે અભ્યાસ કરો તો લોહીને લોકો પાણીને જ્યારે કંઈ પણ મટન મચ્છી કંઈ પણ લાવે તો ચાલુ નળે એને ધોઈ નાખે છે કે જેથી એનું બધું લોહી નીકળી જાય. જ્યારે બધું લોહી પૂરું થઈ જાય, નીકળી જાય, એકદમ સાફ થઈ જાય, પછીથી એને એ લોકો બનાવે છે. તો લોહી એટલા માટે નહીં ખાવું કારણ કે લોહીમાં જીવ છે, લોહીમાં ઘણા રોગો બી આવેલા હોય છે, અને એના કારણે બાઇબલ ના પાડે છે કે લોહી નહીં પીવું. પણ જો તમે લોહી પીતા બી હોવ તો પણ એ સંડાસમાં નીકળી જશે, શરીરમાં કદાચ તકલીફ થશે, પણ તમે એવા નહીં થાઓ કે તમારા વિચારો ભ્રષ્ટ થઈ જશે, તમારું મગજ બગડી જશે. એવું કશું થતું નથી. જેવું મગજ છે એવું રહેશે. એવું ના સમજો કે જ્ઞાનીનું મગજ ખાવાથી તમે જ્ઞાની થશો, અને સિંહનું કલેજું ખાવાથી તમે સિંહ જેવા થઈ જશો. માણસ કોઈ બી લોહી પીવે એનાથી એના આત્માને કોઈ ફરક પડતો નથી. આમેન. તો આત્મા અલગ છે, હૃદયમાંથી નીકળતા વિચારો અલગ છે, પેટમાં જવાથી હૃદયને કોઈ ફરક પડતો નથી. આપણને ખબર છે કે જ્યારે કોઈ કૂતરું કરડે છે અથવા તો વાંદરો કરડે છે તેને રેબિસ કહેવાય છે. એ હળકવો લાગે છે અને એ મગજ પર અસર કરે છે, હૃદય પર નહીં. એવું નહીં થતું કે ભાઈ હવે મને કોઈ કૂતરા કરડ્યું તો હવે હું ખૂની થઈ જઈશ, હું વ્યભિચારી થઈ જઈશ, મને હવે હું બધું ઈશ્વરની આજ્ઞાઓ જે છે એને ભંગ કરતો જઈશ, સમાજમાં જે આજ્ઞાઓ છે એને હું ભ્રષ્ટ થઈ જઈશ. એવું થતું નથી. તો માણસ કંઈ પણ ખાય. કૂતરા બી ઘણા લોકો નાગાલેન્ડમાં તો કૂતરા લટકાયા હોય છે, કૂતરા બી બહુ મોંઘા વેચાય છે. અને જે લોકો ઇન્ડિયામાં આવે છે અથવા તો જે લોકો એ જ્યાં ગુજરાત છે આવી જગ્યામાં જે લોકો નાગિસ્ટ લોકો આવે છે, નાગાલેન્ડના લોકો, એ લોકો કૂતરા જોઈને બહુ ખુશ થયા કે કેટલા મસ્ત મસ્ત કૂતરા ફરે છે, લાવો એને આપણે બાંધી દઈએ. અમે બી જ્યારે બાઇબલ કોલેજમાં હતા ત્યાં નાગાલેન્ડના બહુ બધા લોકો સેવકો બનવા માટે આવતા હતા, અને તેઓ જ્યારે કૂતરા જોઈએ તો કૂતરાને સીધું લાકડી નાખીને શેકીને મારે. તો બધા લોકો કદાચ લાગે છે પણ એ ખાવાથી એ લોકો બધા રોગી થઈ શકે છે, પણ આત્મિકતામાં કોઈ ફરક નથી પડતો.
એવું નહીં કે હવે એ લોકોએ કૂતરા ખાધા છે, હવે એ લોકો ઈશ્વરના આજ્ઞાને તોડશે, હવે તેઓ ખૂની થઈ જશે, તેઓ વ્યભિચાર થઈ જશે. ના, તો માણસ ખાવાથી સારો નથી થતો, ન ખાવાથી ખરાબ નથી થઈ જતો. 7મી બાબત, બીજું બાઇબલમાં છે કે ભોજન એક પૃથ્વી પર જ્યારે આદમ હવાને બનાવે ત્યારે એક બીજા એક આત્મિક 2 વૃક્ષો હતા. ઉત્પત્તિ 3 બીજો અધ્યાય તેની 9મી કલમ. અહીંયા છે કે પ્રભુએ બધા જ પ્રકારના ઝાડ પાન પૃથ્વી પર જે વાળી હતી બનાવ્યા, અને ત્યાં 2 એક બીજા વૃક્ષ મૂક્યા કે જે 2 વૃક્ષના નામ હતા. એક હતું જીવનનું વૃક્ષ અને બીજું હતું ભલું ભૂંડનું જાણનારનું વૃક્ષ. તો આ બંને જે વૃક્ષ હતા એ જ ખાલી સ્પેશિયલ હતા અને આત્મિક હતા. ઘણા લોકો કહે છે એપલ હતું, આ ખાવાનું અલગ હતું, આ ફળ અલગ હતા. અને 17મી કલમમાં પ્રભુએ કીધું આ ફળ તમારે નહીં ખાવા, કારણ કે આ આત્મિક સાથે લેવા દેવા હતું. દેવે કીધું આદમ બધા ફળ તું ખાયા કર, પણ આ ભલું ભૂંડું વૃક્ષનું જે ફળ છે અને જીવનનું જે વૃક્ષનું ફળ છે એ ખાઈ શકે છે, પણ ભલું ભૂંડું વૃક્ષનું ફળ તારે નહીં ખાવું. તો બાઇબલ શીખવે છે આ 2 જે ઝાડ અથવા તો આ 2 વૃક્ષ જે વાડીમાં મૂકવામાં આવ્યા એ આ 2 વૃક્ષ જ માણસના હૃદયને અને માણસના વિચારને અને માણસના જીવનને પ્રભાવિત કરતા આ 2 આત્મિક વૃક્ષ હતા. ખરેખર એ જે વૃક્ષો છે એ હતા ત્યાં મોજૂદ હતા, એને ખરેખર પાંદડા બી હતા અને ખરેખર બધાને પાંદડા હતા એવા અને બી પાંદડા હતા, અને બી ફળ હતા જેવા બધાને ફળ હતા એવા અને બી ફળ લાગતા હતા. પણ આ જે ફળ હતા જે ખાઈએ એનાથી સંડાસમાં બી નીકળી જાય, પણ એનાથી બીજી પણ અસર થતી હતી, હૃદયમાં પણ અસર થતી હતી, વિચારોમાં બી અસર થતી હતી અને આત્મા સાથે પણ અસર થતી હતી. એવા પ્રકારનું આ સ્પેશિયલ એક ઝાડ હતું. તો ભલું ભૂંડું જે વૃક્ષ હતું એમાં એ ખાવાથી માણસને તાકાત તો શારીરિક તાકાત તો મળતી હતી, સાથે સાથે એક આત્મિક પણ એને ઉર્જા મળતી હતી, શક્તિ મળતી હતી, વિચાર શક્તિ અને જે સમજ શક્તિ કહીએ, તુલના કરી શકો ભલું શું છે, ભૂંડું શું છે, ઈશ્વરને શું ગમે છે, ઈશ્વરને શું નથી ગમતું, માણસના માટે શું સારું, માણસ માટે શું ખરાબ. આ જે તફાવત કરવાની જે તાકાત છે, ક્ષમતા છે, એ આ ફળમાં હતું. ભલું ભૂંડું વૃક્ષમાં એવી તાકાત હતી કે જે હૃદયને માંથી વિચારો નીકાળી શકે, હૃદયમાંથી તુલનાઓ કરી શકે અને હૃદયમાંથી ન્યાય પણ કરી શકે. આપણે જોયા છે જાનવરો જે છે એ લોકો રસ્તામાં બેસે છે, એમને ખબર નહીં કે આ રોડ છે, હાઈવે છે, અહીંયાથી ક્રોસ ના થાય, થઈ જવાય, પણ એ એમને કંઈ વિચારો નથી. પણ મનુષ્ય સમજે છે કે આ ખાઈશ તો મને 2 દિવસ પછી અસર થશે, અથવા આ ખાઈશ તો મને તરત આની અસર થશે. તો માણસને ભલું ભૂંડું સમજાય છે, શું સારું શું ખરાબ સમજાય છે, પણ જાનવરોને નથી ખબર. આ એક જે પ્રભુએ આદમને મૂક્યો આ ઝાડના અને મના કરી કે આ ઝાડનું વૃક્ષનું ફળ તારે ખાવું નહીં. એટલે ભલું ભૂંડું જે હતું એ એક આત્મિક હતું, એના માટે પ્રભુએ મના કરેલી. અને બીજું એક જીવનનું ઝાડ હતું. આ જીવનનું એક ઝાડ એવું હતું કે જે આત્માને અસર કરતું હતું અથવા તો જીવન આપે, ત્યાં એક નવી ચેતના જગાવે, ત્યાં એક નવું સામર્થ્ય જાગે. કદાચ જો ભલું કરવાનો વિચાર આવે અને હું એને કરું એવી પ્રેરણાની શક્તિ જે એ આ જીવનના ઝાડમાંથી મળતી હતી. જીવનનું ઝાડ એ માણસને માટે હતું અને આત્મિક હતું. અને એટલા માટે જ પ્રેક્ટિકલ તમે પુસ્તક વાંચો તો ત્યાં જે જીતે છે તેને જીવનના વૃક્ષ ફળનું ફળ ખાવા આપીશ, તો એ ખાવા માટે જ હતું. પણ પ્રભુએ માણસને વાડીમાંથી કાઢી મૂક્યો અને એને એ ફળ ખાવા ના દીધું, અને એ જે ફળની જે મજા છે એ એને લેવા ના દીધી. તો પ્રભુએ એક શિક્ષા કરી કે આદમ તું આ વાડીમાંથી નીકળી જા, તારા માટે જીવનનું વૃક્ષ તારા માટે જ હતું, અને તું ખાય ને જીવે અને પુષ્કળ જીવે, તને આત્માનો જીવન મળે, તને આત્માના ઉત્તમ વિચારો મળે અને તું એ પ્રમાણે ચાલી શકે. તો એ જે જીવનનું વૃક્ષ હતું એ ખરેખર વૃક્ષ હતું. એ કોઈ એવું ના સમજો કે એ એપલ હતું. ઘણા કહે છે કે ભાઈઓએ ખાધું અને ભાઈઓને અહીંયા એડમ્સ એપલ. દરેક જે આપણા શરીરના હાડકાં છે એ બધા હાડકાના નામ છે, પણ આનું શું નામ આપવું એ વિચારતા હતા. ડૉક્ટરોએ નક્કી કર્યું કે આને એડમ્સ એપલ આપીએ. તો ડૉક્ટરોએ, સાયન્ટિસ્ટોએ આ હાડકાના જે અલગ અલગ હાડકાઓ છે એના નામો આપતા અને એડમ્સ એપલ કીધું કે મનુષ્યને અહીંયા હોય છે પણ બહેનોને અહીંયા
હાડકું નથી વધ્યું નથી હોતું. અને આદમે હવાએ તો ખાઈ ગઈ, પણ કે આદમે અટકાઈ ગયું એટલે એને એડમ્સ એપલ નામ હાડકાને આપવામાં આવે છે. પણ એ કોઈ એપલનું ઝાડ નહોતું. તો આ એક આત્મિક હતું કે જેના માટે પ્રભુએ કીધું કે તારે આ ફળ, ભલું ભૂંડું વૃક્ષનું ફળ તારે નહીં ખાવું, કારણ કે એ વટલાઈ શકે અથવા તો એ માણસને સારું નરસું શું છે એની ઓળખાણ આપી શકે. એ ખરેખર આત્મા સાથે લેવા દેવાવાળું ઝાડ હતું. પ્રેઝ ગોડ. તો માણસના મનમાંથી જે વિચારો આવે છે એ હૃદયમાંથી આવે છે અને એ માણસને ભ્રષ્ટ કરે છે. માણસો ખાવાથી બગડ્યા નથી, પણ ખાવાના માટે લાલચ પેદા થઈ છે. ખાધા પહેલાં લાલચ પેદા થઈ છે અને વધારે ખાવાથી એમને પણ એમાં એ લોકો ધર્મભ્રષ્ટ થયા છે. પણ ખાવાથી કોઈ પણ આત્મિક રીતે એમને અસર થઈ નથી. સારું, થોડી વાત કરી લઉં. પ્રેઝ ગોડ. થોડું સહન કરો. પ્રેઝ ગોડ. માણસના જે ભ્રષ્ટ વિચારો અથવા તો માણસને જે પતિત કરે છે અથવા તો જેમ લખ્યું છે વટલાવે છે વિચારો, ભૂંડા વિચારો ક્યાંથી આવે છે? તો એ હું કહીશ 3 ક્ષેત્રમાંથી ભૂંડા વિચારો આવે છે. એક છે, બાઇબલ કહે છે કે ધન્ય માણસ એ ધન્ય છે માણસ કે જે પ્રભુના વચનનું નિયમશાસ્ત્રનું રાત દિવસ મનન કરે છે અને એ તો દુષ્ટની સલાહ પ્રમાણે ચાલતું નથી. દુષ્ટ છે કે જે સલાહ આપે છે અને સલાહના દ્વારા માણસને પ્રેરણા થાય છે. તો દુષ્ટ વિચારો એ એક દુષ્ટ આત્મિક જગત છે. એ સંસારમાંથી માણસને એવા વિચારો આવે છે. ખૂન કરવું, ચોરી કરવું, મારી નાખવું, સંતાઈ જવું, આ બધું જે વિચારો, જુઠ્ઠું બોલવું, આ બધા જે વિચારો છે એ દુષ્ટના પ્રેરણાથી માણસને પ્રેરણા મળે છે. તો એ ખાવાથી નથી આવતા વિચારો, અને ખાવાથી માણસ ધર્મભ્રષ્ટ નથી થતો, પણ સલાહોથી જે કોઈ દુષ્ટ છે, દુષ્ટની સલાહ પ્રમાણે કે જે માણસ ચાલવા લાગે છે. પણ ધન્ય એ માણસ છે કે જે દુષ્ટની સલાહને સાંભળતો નથી અને દુષ્ટની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીના માર્ગમાં ઊભો રહેતો નથી, નિંદાખોર સાથે બેસતો નથી. માણસને ધન્ય છે. તો જે પ્રભુએ જેમ કીધું કે માણસના મનમાંથી જે વિચારો આવે છે એ વટલાવે છે. તો એ વિચારો એ કાં તો પહેલી વાત એ દુષ્ટના વિચારો હોઈ શકે અને દુષ્ટ પ્રેરણા આપી શકે છે. જેમ યહૂદાને શેતાને અગાઉથી પ્રેરણા કરી હતી, તો એ વિચાર યહૂદાને જે આવ્યો એ કોઈનાથી પ્રેરિત થતો. યોહાનની સુવાર્તા 13 પહેલી કલમ વાંચો તો ત્યાં મળશે તમને. હવે બીજું એક જે છે કે સંગત છે. જેમ બાઇબલમાં 1 કોરિન્થી 15 કલમમાં લખ્યું છે કે દુષ્ટ સોબત સારા આચરણને પણ બગાડી શકે છે. તમારો સારો સ્વભાવ છે, ખાવાથી કોઈ પરિવર્તન નથી આવતું, પણ તમારી જે સંગત છે એ અસર કરી શકે છે. એટલા માટે આપણે ઘણીવાર સાંભળીએ છીએ, તને કોણ શીખવ્યું? તને આ વસ્તુ કોણ શીખવ્યું? તને ચોરી કરવાનું કોણ શીખવ્યું? આ તારી સંગત જ ખરાબ છે. તો સંગતના લીધે અસર થાય છે. માણસને જે વિચારો આવે છે, જે વટલાવાના વિચારો આવે છે, એ સંગતનું કારણ છે. એક તો દુષ્ટની સલાહ, આત્મિક સંસારમાંથી વિચારો. બીજું એક માણસની જે સંગત છે, સોબત છે, સોબત એવી અસર. તો માણસનો જે સારો સ્વભાવ છે એ પણ બગડી શકે છે સંગતના લીધે. તો દુષ્ટ વિચાર, પ્રભુએ કીધું કે દુષ્ટ વિચાર હૃદયમાંથી આવે છે અને આ હૃદયમાં જે અસર થાય છે એ સંગતથી અસર થાય છે. કદાચ તમે પાપી સાથે બેસીને ખાતા હોવ તો બી અસર કરી શકે છે. તમે આત્મિક હોવ, પવિત્રમાં પામેલા હોવ તો તમને કોઈ પણ વાત અસર નહીં કરે. તમે એના જેવા નહીં થાવ, પણ તમે આત્મિક નહીં હોવ, પ્રભુનો આત્મા પામેલા નહીં હોવ તો અસર કરશે, સંગત અસર કરશે. એટલા માટે પ્રભુએ જે ઇઝરાયેલના લોકો પવિત્રમાં નહોતા પામ્યા એમને ચેતવેલા કે તમારે જે લોકો દુષ્ટ છે, જે લોકો અન્ય જાતિ છે, એમના સાથે લગ્ન નહીં કરવા, નહીં તો તમારો જે ધાર્મિક જીવન છે, આત્મિક જીવન છે, પ્રભુના સાથે સંગતમાં એ લોકો ખલેલ પહોંચાડશે. અવિશ્વાસ સાથે તમારો સંબંધ રહેશે તો કદાચ તમારો વિશ્વાસ બી ડગી જશે. એટલે જે સોબત છે એ અસર કરે છે. અને ત્રીજી વાત, માણસ જે કંઈ સાંભળે છે એ કોઈના સાથે સંબંધ હોય કે ના હોય, પણ જેવું સાંભળે છે એવું એને કરવા માટે પ્રેરિત થાય છે. એટલે સાંભળવા વિશે સાવધાન રહો. પ્રભુએ કીધું માર્કની સુવાર્તા 4:24 કલમ, તમારા સાંભળવા વિશે સાવધાન રહેજો. કારણ કે માણસને જે પ્રેરણા થાય છે એ સાંભળવાથી થાય છે. સાંભળે છે, આ કાન જે સાંભળે છે
એ પ્રમાણે પ્રેરિત થાય છે અને એ પ્રમાણે ચાલે પણ છે. જ્યારે આદમને એક વિચાર આવ્યો એટલે ફળની જે પ્રેરણા થઈ ખાવાની એ બહારથી થઈ. એટલે શેતાને એની સાથે વાત કરી આદમ હવા સાથે અને તેઓ ફળ ખાધું જેની મના કરવામાં આવેલી. અને ત્યારબાદ જે સંતાઈ જવાનો વિચાર હતો એને અવાજ સાંભળ્યો કે પ્રભુ એને બૂમ પાડી, આદમ આદમ. ત્યારે આદમ એ અવાજ સાંભળીને ગભરાઈ ગયો. તો માણસના જે કલ્પનાઓ છે, બીક જે છે, ચિંતાઓ જે છે હૃદયમાંથી જે આવે છે એ એના સાંભળવાથી આવે છે. તમે જેનું સાંભળો છો એના તમે ગુલામ થાઓ છો, તેના તમે દાસ થાઓ છો. તો આપણે જ્યારે કોઈનું સાંભળીએ છીએ જે પવિત્રમાં નથી પામેલો એનું સાંભળીને ચાલીએ છીએ ત્યારે પણ આપણે આપણામાં જે ખરાબ વિચારો અથવા તો દુષ્ટ કલ્પનાઓ એ બધું નિરંતર જે નીકળે છે એ બધું એક સંગતની અસર છે, સાંભળવાની અસર છે. અને એક આત્મિક જે તાકાત ધરાવનાર દુષ્ટ આત્મા છે એ સામાન્ય માણસને પણ પ્રેરિત કરી શકે છે. વ્યભિચાર કરવાનો પ્રેરણા અથવા તો ખૂન કરવાની પ્રેરણા અથવા તો સુસાઇડ કરવાની જે પ્રેરણાઓ છે એ આત્મિકતાથી થઈ શકે છે. અથવા કોઈ એક મજાકમાં વાત કરી હોય, કોઈ કીધું હોય ત્યારે એને પ્રેરિત થયો હોય કે મેં આમાં આવી રીતના મરી જાવ તો સારી રીતે મરી જવાય, આ તો બહુ સહેલું છે મરવું. અને કદાચ એ કોઈની સાંભળવાથી એ થઈ શકે છે. તો માણસને જે થાય છે એ સાંભળવાથી થાય છે, સંગતથી થાય છે અને એ દુષ્ટ આત્મા જે છે એ પણ એને ફોર્સ કરી શકે છે આ બધું કરવા માટે. આમેન. તો ખાવાથી કોઈ સાવ નહીં થઈ જતો વિચારોમાં અને ખાવાથી કોઈ ખરાબ નહીં થઈ જતો વિચારમાં. આમેન. પ્રભુ સમજણ આપે, પુષ્કળ કૃપા આપે. હું ઈચ્છીશ ફરતી સાંભળજો, સાંભળતા રહેજો અને પ્રભુ પુષ્કળ મનને હૃદયને ખોલી નાખે ને પૂરી સમજણ આપે. આમેન. પ્રાર્થના કરીએ. અમારા જીવતા પ્રભુ આભાર તમારા વચનો માટે. આ બધી વાતો સમજાય, વવાય અને ખાવા અને હૃદય સાથે કોઈ પણ લેવા દેવા નથી. સ્પષ્ટ પ્રભુ દરેક સમજી શકે. એ કદાચ પ્રભુ ભોજન કેમ ન હોય, એ કદાચ આત્મિક ભોજન કેમ ન હોય, એ કદાચ દેવની રોટલી અને દેવના જે દૂતો ખાતા હતા એ માનના કેમ ન હોય, તો પણ કોઈ માણસ આત્મિક નથી થઈ જતો. પણ પ્રભુ જે ઝાડ વિશે તમે સમજાવ્યું ભલું ભૂંડું એ ખરેખર અસર કરનારું ઝાડ હતું. હૃદય મનમાં અસર કરનારું ઝાડ હતું. પ્રભુ આભાર. મને આંખોને ખોલો છો, આભાર. સમજાવો છો તમારા. તમે જે સ્પષ્ટ સમજાવ્યું કે શિષ્યો જે અણધોલા ખાતા હતા એનાથી તેઓ ધર્મભ્રષ્ટ નથી થયા. તમારી આજ્ઞાને તોડવા માટે એમને કોઈ પ્રેરણા નથી થતી. તેઓ ચોરી કરનારા, વ્યભિચારી ને તેઓ ખૂનીઓ નથી થઈ જતા. તમે સ્પષ્ટ સમજાવો. આભાર પ્રભુ. ફરતે આભાર પ્રભુ. સંગત આપી ને પ્રભુ જે જોડેલા દરેક વાળા માટે પણ આભાર માનું છું. સમજાય અને ખ્રિસ્ત વવાઈ જાય અને પ્રભુ તમારા લોકોને વચનની ભૂખ લાગે અને પ્રભુ સાંભળતા કાન દરેકને મળે અને પ્રભુ જે સહેમત થાય છે પવિત્ર અમારા ભાગીદાર થાય પ્રાર્થના કરું છું. આસ્વાદ આપો, દરેકને આસ્વાદ આપો. નવા જોડેલા દરેક વાળાને પણ આસ્વાદ આપો. પિતા ખ્રિસ્તમાં માગું છું. આમેન. પ્રભુ સકલ પ્રાર્થના સાથે કરીએ. અવકાશમાં અમારા બાપ ભવના પવિત્ર તમારા રાજ્ય આવો જેમ આકાશમાં તે પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. જેમ માફ કરું છું તમે મને માફ કરો. પ્રસન્ન લાવો, રાજ્ય પરાક્રમતા મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ ગોડ. Thank you. God bless you. Yes, Mehul, praise God.